આપણે એવું માનીએ કે જમીન છે, મિલકત છે, એમાં માત્ર પુરુષનો અધિકાર લાગે, પણ બાબા સાહેબે જે કાયદો કર્યો, કાયદામાં એવું લખ્યું કે સ્ત્રી અને પુરુષ બંનેને સરખો અધિકાર. અને તમારા કુટુંબે પહેલ કરી અને દીકરીઓને જમીન આપી અધિકારમાં. એ બહુ મોટું પગલું છે, કારણ સમાજને આગળ લઈ જવો હોય તો સ્ત્રી અને પુરુષ બંને અડધી અડધી વસ્તી છે. અડધી વસ્તીને બાજુ પર મૂકીને સમાજ ક્યારેય મજબૂત ના થાય, આપણું ઘર પણ મજબૂત ના બને. એટલે આ બહુ જ મહત્વનું છે દેશને મજબૂત કરવો હોય તો. એટલે તમને ફરી અભિનંદન, તમારા કુટુંબને, કે તમે આ પગલું ભર્યું. પાયલબેન અમારું સાણંદ સેન્ટર છે અમદાવાદ પાસે, ત્યાં ભણવા આવેલા સીવણનો કોર્સ કરવા. અને પહેલા દિવસ હું એને પારખી ગયો કે આ જુદી છોકરી છે, કારણ કે બધી છોકરીઓ કહ્યું કે અમારે બ્લાઉઝ શીખવો છે, ત્યારે પાયલબેન કહે કે મારે પેન્ટ શીખવું છે. અને પેલા શિક્ષક છે એ વિરોધ કરવા માટે આવ્યા કે માર્ટિનભાઈ આ તો પેન્ટ શીખવાનું છે, તો તમને વાંધો શું છે એને પેન્ટ શીખવું હોય? ના ના, પણ બધી છોકરીઓ બ્લાઉઝ શીખે છે, પણ એને પેન્ટ શીખવું છે, તમે ના કેમ પાડો છો? પણ મને ખબર પડી ગઈ કે આ બેન છે જરા જુદું વિચારે છે અને પેન્ટ શીખે. મને કહે માર્ટિનભાઈ તમે આટલું સરસ સેન્ટર અહીંયા બનાવ્યું છે, તો જે બહેનો પરણેલી છે, બાળકો વાળી છે, એ અહીંયા કઈ રીતે આવે 2 મહિના રહેવા માટે? મારી ઈચ્છા છે, મારું સપનું છે કે આવું સેન્ટર મારે મારા ગામમાં બનાવવું છે. બહુ સરસ, બનાવો. આપણે બધા ખેતી કરીએ છીએ, એટલે જમીન ખેડીને બી નાખીએ સવારે, એટલે સાંજે પાક ઉભો થઈ જાય? ના થાય. 3 મહિના, 4 મહિના, 5 મહિના લાગે છે. એટલે એમને વિચાર આવ્યો, પણ એ વિચારને પકડી રાખ્યો, મહેનત કરી, તો આજે 7-8 વર્ષની મહેનત પછી આ સેન્ટર ઊભું થયું. બહુ શીખવા જેવી વાત છે કે મહેનત કર્યા વગર કશું જિંદગીમાં મળતું નથી. એમણે કોઈની જોડે ભીખ માંગી નથી, હાથ નથી ફેલાવ્યો કે મને તમે આપો. પોતે મહેનત કરી છે. હું ઓળખું છું પાયલ, રાત્રે 2 વાગ્યે પણ જાઉં તો એ કઈ ને કઈ કામ કરતા હતા. બહુ મહેનત કરી છે. એટલે આપણી પાસે જિંદગીમાં છે આ તક કે સાંજે બધા સૂઈ જઈએ 8 વાગે, પણ ના, આગળ વધવું હોય. જેમ આપણા ખેડૂતો છે કે રાત્રે પાણી આવે તો કે રાત્રે પણ વાળવા જાય ખેતરમાં, રાત્રે 2 વાગે પણ ખેતરમાં હોય તો જ પાકે. મને આજે બહુ જ આનંદ છે, પુષ્કળ આનંદ છે. લોકો બધા એવું માને કે જેમણે બહુ મોટી કોલેજ કરી હોય, બહુ ભણ્યા હોય, જેને ગુજરાતીમાં કંઈક બહુ ચોપડા ફાડ્યા હોય, તે લોકો જ આવું કરી શકે. ના, SSC પાસ છોકરી હોય એ પણ આ કરી શકે. આ બધી માન્યતાઓ પાયલબેને તોડીને બતાવી કે ભલે હું SSC પાસ છું, પણ મહેનત કરે તો કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે. એટલે આપણે એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. ભલે સેન્ટર નહોતું બન્યું, ભાડાની જગ્યા રાખીને એમણે શરૂ કર્યું. અત્યાર સુધીમાં મને જે માહિતી છે 600 જેટલા વિદ્યાર્થીઓને એમણે તાલીમ આપી છે. 600. અહીંયા સુરેખાબેન પણ હતા, છે કે ગયા? હા, આ એક બીજી અમારી વિદ્યાર્થી, એણે પહેલું સેન્ટર શરૂ કરેલું, બાજુના જ કોઈ ગામમાં છે. બરાબર. એટલે તમે જુઓ કે આજકાલ બહેનો છે એ આગેવાની લઈ રહી છે. અને બાબા સાહેબ આંબેડકર એ જ કહેતા હતા, એ તો બહુ જ ગરીબ હતા. એમના 4 બાળકો મરી ગયા કારણ કે એમના દવા કરાવવાના એમની પાસે પૈસા નહોતા. 4 બાળકો મરી ગયા, 5માંથી. બહુ જ ગરીબ કુટુંબમાંથી, ઉપરથી અભણ છે.